રાજકોટ NSUI કાર્યકર્તાઓ દ્વારા કોટેચા ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। 6 વર્ષની બાળકી પર જે બળાત્કાર કરવામાં આવ્યો તે બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હાય હાય ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાળકીને ન્યાય મળે એ માટે NSUIના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કોટેચા ચોક ખાતે ટ્રાફિક જામ કરીને NSUIના લોકો દ્વારા વિરોધ કરી ન્યાયની માંગણી કરવામાં આવી હતી। તમે સબ જોઈ શકો છો સાહેબ કે 6 વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યું છે દાહોદ ખાતે એક પ્રિન્સિપલ દ્વારા કે જે શિક્ષકના ભરોસે મા બાપ પોતાના બાળકીઓને મૂકતા હોય છે કે એક શિક્ષકના મા બાપ પછી શિક્ષક ઉપરનું જે સ્થાન છે તે બહુ જ અલગ રીતના હોય છે। તો આવી રીતના ક્યાં સુધી આ 6 વર્ષની બાળકી ઉપર આજે રેપ થયું છે, ક્યાં આપણે જોયું હતું, કેરલામાં જોયું હતું, દિલ્હીમાં જોયું છે, ક્યાં સુધી આવી બાળકીઓ શિકાર બનતી રહેશે આવા નરાધમોના। તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે અને એની તરફ ગુજરાતમાં જો આવું હોય તો એના વિરોધને લઈને આજે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોટેચા ચોક ખાતે રસ્તા રોકીને અને સરકારના કાન અને આંખ ખોલવાનું કામ આ રસ્તા રોકી અને વિરોધ પ્રદર્શન કરીને કરવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ જો કોઈ પણ ED CBIનો ઉપયોગ માત્ર ને માત્ર વિપક્ષને દબાવવાનું કામ માટે કરે છે, આવા કામ માટે મેં ક્યારેય જોયું નથી। એટલા માટે હું તો કહું છું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તાત્કાલિક ધોરણે શરમ કરી અને પોતે રાજીનામું આપી દે મુખ્યમંત્રીના પદ ઉપરથી અને ગૃહમંત્રીના પદ ઉપરથી, તો જ આ જે બાળકી છે તેને સાચો ન્યાય મળ્યો કહેવાય। અન્યથા તો મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના કાનમાં આવા કેટલા કારણ થવા છે। આગળ જતાં જો ન્યાય નહીં મળ્યો તો ગુજરાત પ્રદેશ NSUI આજે પણ જિલ્લે અને તાલુકે કાર્યક્રમ કરી રહી છે। આનાથી ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે કરવામાં આવશે। ગાંધીનગર ખાતે જે વિધાનસભા છે તેનો ઘેરાવ કરવામાં આવશે અને મુખ્યમંત્રીની ગાડી એક ડગલું પણ આગળ નહીં વધવા દઈએ આની ચીમકી પણ આપીએ છીએ।